ભરૂચ એલસીબીનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે માંડવા ગામના આહિર ફળિયામાં રહેતો અને દારૂનો કારોબાર કરતો બુટલેકર દિનેશ વસાવા પોતાના ઘર પાસે સુરત પાર્સિંગની એક ગાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઉતારી રહ્યો છે। બાતમીમાં એવું પણ સામે આવ્યું કે બુટલેકર આ દારૂનો જથ્થો પોતાની મોપેડ પર અન્ય જગ્યાએ સગેવગે કરવાની ફિરાકમાં છે। બાતમીના આધારે એલસીબીની ટીમે તાબડતોડ ઘટના સ્થળે દહાડો પાડ્યો હતો। પોલીસને જોઈને બુટલેકર ત્યાંથી ભાગી છૂટ્યો હતો। જો કે પોલીસે સ્થળ પર તપાસ કરતા વિદેશી દારૂની બોટલો 552 નંગ જેની કિંમત 70,000 અને મોપેડ બાઇક અને દારૂ મળીને કુલ 1 લાખથી વધુનો મુદ્દેમાલ જપ્ત કર્યો હતો। પોલીસે તમામ મુદ્દેમાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ ગુનામાં સંડોવાયેલા સ્થાનિક બુટલેકર દિનેશ મંગાભાઈ વસાવાને પોલીસે ચોપેડ વોન્ટેડ જાહેર કર્યો છે અને તેને ઝડપથી પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે।